વેલકમ બેક. આગળના વિડીયોમાં આપણે ધોરણ 9 યુનિટ 3 મોહન એન્ડ હિઝવીના જોયું હતું, જેમાં આપણે આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, તેના પરફોર્મન્સ પછી એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તેના પરફોર્મન્સ પછી એક સંબંધીએ કહ્યું કે જો આ નવા સાધન સાથે હજી તારે સખત મહેનત કરવાની જરૂર છે. ઇફ ઇટ વેર ધ સિતાર, ઇફ એટલે જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું પણ તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. આના ઉપર તે પહેલેથી જ 2 વર્ષ ગાળ્યા છે. આના ઉપર તે 2 વર્ષ ગાળ્યા. બટ સ્ટીલ, તેમ છતાંય, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. આ સાધન હજી વધારે મહેનત માંગે છે. હજી તારે આની ઉપર વધારે મહેનત કરવી પડશે, કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની આ રજૂઆત પછી કોઈક બોલ્યું, ધ સિતાર સાઉન્ડ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. આ સિતારનો ધ્વનિ છે, અવાજ છે, એ કેના જેવો છે? તો કે ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે ખળખળ વહેતા ઝરણા જેવો છે. બટ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. અને તારા સાધનમાં એટલી ઊંડાણ નથી, એટલી ગહેરાઈ નથી. એટ અનધર સેડ. વળી બીજા કોઈએ કહ્યું, યોર બ્રધર્સ પ્લેઝ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ સો બ્યુટીફુલ. તારો ભાઈ જો વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તું આ સાધન સાથે શું કરી રહ્યો છો? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ઉદાસ થઈ ગયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તેણે તેના જીવનના 2 વર્ષ આ સાધન ઉપર ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયમાંથી એવું આવે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. પણ મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે બન્યો છું, ગિટાર માટે જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. અહીંયા બટ એટલે પણ નહીં થાય, પરંતુ નહીં થાય, તો અહીંયા સિવાય થશે. ગિટાર સિવાય બીજું કોઈ સાધન મારા માટે નથી. હી થોટ, તેવું તેણે વિચાર્યું. This instrument will become my face to the world. આ વાદ્ય, આ સાધન મને વિશ્વમાં માય ફેસ એટલે પ્રખ્યાત કરશે, ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, એવી મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. મને એવી ખાતરી છે કે હું સફળ થઈશ. મેક ટુ બિગ એટલે અહીંયા મોટું થવું નહીં, મને સફળ કરશે, મોટો બનાવશે, વેરી બિગ, અને હું ખૂબ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તે દ્રઢ નિશ્ચયી હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ. મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. એક્સપિરિયન્સ, આ એક બનાવ છે, આ એક અનુભવ છે, એ મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને તે એના આ પ્રસંગ છે, તે તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન ડબલ હિઝ રિયાઝ. મોહને તેનો રિયાઝ બમણો કર્યો.
એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસની 10 કલાક અભ્યાસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. અને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કરવા લાગ્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. હવે ગિટારમાં એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક વાદ્યના શું જોઈએ છે, દરેક વાદ્યની વિશેષતા, ટેકનિક અને સૂર, દરેક સાધનની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિ ગિટારમાં મેળવીને ઇન્કોર્પોરેટ એટલે એક કરવું, ગિટારમાં મેળવીને એક કરવાનું તેણે નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેની એવી ઈચ્છા હતી કંઈક એવું નિર્માણ કરવાનું કે એવા વાદ્યનું નિર્માણ કરવું કે જેનો ધ્વનિ અને સૂર ગિટાર જેવા હોય પણ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એવી એની ઈચ્છા હતી કે કંઈક એવું સમથિંગ બનાવવું કે જેનો સાઉન્ડ, સૂર અને ધ્વનિ બંને પશ્ચિમી ગિટાર જેવા હોય પણ એને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only sound that my instrument produce is important. માત્ર ધ્વનિ જ નહીં, મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્ત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું ને માય વિઝન એટલે મારી દૃષ્ટિ. તેમાંથી મારી દૃષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ કે વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એવી રીતે વ્યક્ત થવી જોઈએ કે મારે આ વાદ્ય દ્વારા શું કહેવું છે તે પણ વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેને જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ ઇફોર્ટ, અંતે અથાગ પરિશ્રમ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગની સમજથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેણે એક અદ્ભુત મોહન વીણા ઉત્પન્ન કરી. એટલે આખું એવું આવે કે અને અંતે અથાગ પ્રયત્ન અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ જાણે છે મોહનને. કેવી રીતે? તો કે આખું વિશ્વ મોહનને આ ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એટલે ઉત્કૃષ્ટ ઈચ્છા, પ્રેમ. મેં મારા હૃદયની ઈચ્છાને અનુસરી. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. આવું તેમણે 1993ના ઇનામ વિતરણના સમારંભમાં મોહને કહ્યું કે હું ફક્ત મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો અને જુઓ કે હું અહીં છું. અસ્તુ.